નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન 16મું ચેપ્ટર છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. એના પહેલા ભાગની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેમાં પ્રશ્નો પ્રમાણે કદાચ આ બુક પણ તમારી પાસે હોઈ શકે અને એમાંથી જ લીધેલી આ માહિતી છે. સૌથી પહેલા પ્રશ્નની સાથે સાથે અંદર રહેલી જે માહિતી છે એની પણ આપણે ચર્ચા કરતા જશું. પ્રશ્ન પૂછી શકાય કે ભારત સરકારે ઈસવીસન 1991 જે નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની આવશ્યકતા એ શાથી ઊભી થઈ? તો આર્થિક નીતિ એ શું છે, શા માટે એની ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂરિયાત ઊભી થઈ, એની વાત આપણે આ પ્રશ્નના અનુસંધાને કરવાની છે. તો સૌથી પહેલા ભારત સરકારનું જે આયોજન પંચ છે, નીતિ આયોગ, એને દેશનો આર્થિક વિકાસ સાધવા ઘણી બધી પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી. પંચવર્ષીય યોજના એટલે શું? તો 5 વર્ષમાં આપણે કયા કયા ક્ષેત્રમાં કેટલું રોકાણ કરીશું અને એમાંથી કેટલી આવક થશે, જેનો 5 વર્ષ પહેલા એ 5 વર્ષ પછીની આખી પરિસ્થિતિનું આયોજન બનાવવામાં આવે, એને પંચવર્ષીય યોજના કહેવાય. આ યોજનાઓની સફળતા માટે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિઓની સમયાંતરે જાહેરાતો કરવામાં આવી. નાણાકીય નીતિ અને ઔદ્યોગિક નીતિથી તમે પરિચિત હોઈ શકો, પણ રાજકોષીય નીતિ એટલે શું? તો જેવી રીતે આપણા ઘરનું એક જમા ઉધાર પાસું હોય, કેટલી આવક થઈ કેટલી જાવક, એવી રીતે સમગ્ર દેશની અંદર જે આવક અને જાવક આનું જે સરવૈયું બનતું હોય એ રાજકોષીય નીતિમાંથી આપણે જાણી શકીએ છીએ. વાસ્તવમાં એ યોજનાઓ દેશનો આર્થિક વિકાસ સાધવામાં નિષ્ફળ રહી. સિમ્પલ વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાની છે કે આર્થિક નીતિની જરૂરિયાત 1991માં જે નવી આર્થિક નીતિ આવી, ઔદ્યોગિક નીતિ આવી, એ શા માટે એની જરૂરિયાત ઊભી થઈ? તો કે જે નીતિ આયોગ છે એ તો દર 5 વર્ષે એ આયોજન કરવાનું હોય છે. હવે આ યોજનાને સફળ બનાવવા માટે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિ સમયાંતરે એની જાહેરાતો કરવામાં આવે છે. આમ જોઈએ તો આપણે આટલી બધી પંચવર્ષીય યોજનાઓ પૂરી કરી આઝાદ ભારત પછી, તો પણ આપણે હજી વાસ્તવિક રીતે આર્થિક રીતે જે દિશામાં વિકાસ કરવો જોઈએ એ રીતે કરી શક્યા નથી. તો એની પાછળનું કારણ કે આ જે રાજકોષીય ઔદ્યોગિક નાણાકીય નીતિ છે એ કંઈક ને કંઈક અંશે સક્સેસ નથી, સફળ. અને એટલા માટે આપણા દેશનો જે આર્થિક વિકાસ છે એ સાધવામાં આપણે નિષ્ફળ રહીએ છીએ. જેથી સરકારે તેના કારણો શોધ્યા કે ખરેખર આની પાછળનું રીઝન શું છે. કેટલીક ભૂતકાળમાં જે ભૂલો કરી હતી એ સુધારી અને જુદી જુદી જે આર્થિક નીતિઓ છે એનું નવું સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો. બરાબર? એકદમ સિમ્પલ શબ્દોની અંદર આ માહિતી છે. અર્થશાસ્ત્રમાં જે ખૂબ બેઝિક વસ્તુ છે એ બેઝિક માહિતી અહીંયા તમારી સાથે શેર કરી છે. તેથી સરકારે તેના કારણો શોધીને ભૂતકાળમાં જે ભૂલો કરી એ સુધારી. બરાબર? એના અનુસંધાને જેટલી પણ ભૂલો, હવે શું કરવું જોઈએ, એટલે 1991માં આખું જે પ્લાનિંગ હતો એ બદલાયો અને નવા જ પ્રકારની ઔદ્યોગિક નીતિ ઇમ્પ્લિમેન્ટ કરી. એટલે ભારત સરકારે નવી ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા નવા આર્થિક સુધારા અમલમાં મૂક્યા. હવે શું કરવું? એના માટે નવી ઔદ્યોગિક નીતિને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ઉદારીકરણ એટલે શું એની પણ આપણે આગળ વાત કરીશું. લિબરલાઇઝેશન, મતલબ કે જે બહુ ટફ હતું, કોઈ પરમિશન લેવી હોય કંપની, ફેક્ટરી કે કોઈ નાનો ગૃહ ઉદ્યોગ સ્થાપવા માટે, તો આટલા સર્ટિફિકેટ આમ તેમ, એ બધું એકદમ ઈઝી થઈ ગયું. બીજું ખાનગીકરણ, જે ગવર્મેન્ટ પાસે જ બધી વસ્તુ હતી એના બદલે હવે પ્રાઇવેટાઇઝેશન થયું. તમે જોઈ શકો છો કે આપણા દેશની અંદર
એટલું બધું હવે પ્રાઇવેટાઇઝેશન તરફ આપણે આગળ વધ્યા છીએ. અને વૈશ્વિકીકરણ મતલબ કે ગ્લોબલાઇઝેશન. અત્યારે તમે એક સાવ સામાન્ય ગામડાની અંદર કોઈ નાનકડો ઉદ્યોગ હોય તો એની જે વસ્તુ બનતી હોય એ દુનિયાના તમે કોઈ પણ દેશમાં વેચી શકો છો. આ શું છે? વૈશ્વિકીકરણ. તો આ જે નવી ઔદ્યોગિક નીતિ 1991માં આવી વિદ્યાર્થી મિત્રો, એની સાથે આ ત્રણેય બાબતો જોડાયેલી છે: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. હવે આપણે આગળ વાત કરીએ તો આર્થિક ઉદારીકરણની નીતિ અન્વયે ક્યાં ક્યાં સુધારા કર્યા. હવે ઉદારીકરણ થયું તો એના માટે શું ફેરફાર કર્યું? તો 1991ની ઔદ્યોગિક નીતિ અનુસાર ભારત સરકારે આર્થિક ઉદારીકરણની નીતિનો અમલ કરવા માટે નીચે પ્રમાણે સુધારા મૂક્યા છે. તેમાં 18 ઉદ્યોગો જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવ્યા. કેટલા? માત્ર 18. જાહેર ક્ષેત્ર એટલે એની ઉપર સરકાર પોતાનો હસ્તક્ષેપ કરી શકે એટલું એને કંટ્રોલમાં રાખ્યું. આ ઉદ્યોગો સિવાયના અન્ય ઉદ્યોગો માટે ઔદ્યોગિક પરવાના પદ્ધતિ જે છે એ નાબૂદ કરવામાં આવી. જે પરમિશનની પ્રોસેસ હતી 18 ઉદ્યોગો સિવાયના, એ બધી પ્રોસેસ એમણે બંધ રાખી. અને બહુ સિમ્પલી તમે એને જાણ કરો અને તરત જ તમને ઉદ્યોગ સ્થાપવા માટેની પરમિશન મળી જાય. એટલે લિબરલ થયા, ઉદાર. રેલવે, પરમાણુ અને સંરક્ષણ સિવાયના બધા ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવા. એક રેલવે, પરમાણુ અને સંરક્ષણ. એમાં તમે વિદ્યાર્થી મિત્રો અત્યારે તાજેતરના કેટલાક સમાચારો સાંભળતા હશો. પરમાણુ અને સંરક્ષણ તો બરાબર છે, પણ રેલવેને હવે પ્રાઇવેટાઇઝેશન તરફ લઈ જવા માટે પણ સરકાર વિચારી રહી છે. જે ઉદ્યોગોથી પ્રદૂષણ ન ફેલાય તેમજ પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ પણ રદ કરી છે. પર્યાવરણને નુકસાન ન કરતું હોય, પ્રદૂષણ ન ફેલાતું હોય એવો કોઈ ઉદ્યોગ હોય તો કેન્દ્ર સરકારની હવે જે પરમિશન લેવાની હતી, પરવાનગી લેવાની હતી, એ પણ રદ કરી છે. તો આ ઉદારીકરણ માટે જે સુધારા કર્યા, થોડું લિબરલ થયા, તો 3 બાબતો ખાસ તમારે યાદ રાખવાની. એક 18 ઉદ્યોગો ખાસ યાદ રાખવાના. બીજું પરમાણુ, સંરક્ષણ અને રેલવે એ પણ યાદ રાખવાનું. અને ત્રીજું પ્રદૂષણ ન ફેલાય એ ખાસ યાદ રાખવાનું. તો આ 3 બાબતો મહત્વની છે. આ એક જ નાનકડા પ્રશ્નના અનુસંધાને સિમ્પલ વાત તમારે યાદ રાખવાની છે વિદ્યાર્થી. ત્રીજો મુદ્દો, આર્થિક ઉદારીકરણનો અર્થ આપી અને લાભ જણાવો. હવે આર્થિક ઉદારીકરણ એટલે ખાનગી ક્ષેત્ર પરના જે અંકુશો હતા, જે કંટ્રોલ હતો સરકારનો, કે તમારે કઈ પ્રાઇવેટ રીતે તમારો ઉદ્યોગ સ્થાપવો તો આટલો કંટ્રોલ હતો, આટલા સર્ટિફિકેટ્સ, આટલી પરવાનગી જરૂરી, એ જે અંકુશો હતા એ ધીરે ધીરે ઓછા કર્યા, ઘટાડો કર્યો. દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી વ્યવસ્થા ઊભી કરી. આર્થિક ઉદારીકરણના લાભ શું થયા? તો કે ઉદારીકરણના લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો મળી, આમ ફ્રીડમ એકદમ મળી. જેથી દેશના ઉત્પાદન વૃદ્ધિ દરમાં વધારો થયો. એટલે જે ઉત્પાદનની પ્રક્રિયા હતી, ઉત્પાદન જે પ્રમાણે થતું હતું, એટલે ઉત્પાદનનો જે વૃદ્ધિ દર છે એ ઉદારીકરણના કારણે વધ્યું. શું કામ? તો કે થોડુંક આપણે પ્રાઇવેટને પ્રોત્સાહન આપ્યું. નાના મોટા ઉદ્યોગો સ્થાપવા હોય તો બહુ ચિંતા નહીં કરવાની. સામાન્ય સર્ટિફિકેટ જે હોય જરૂરિયાત એ બેઝિક ઇન્ફોર્મેશન આપી આરામથી પરમિશન મળી જાય છે. વિદેશ વ્યાપારને ઉત્તેજન મળવાથી વિદેશ વ્યાપાર વધારો થયો. ઉદારીકરણ મતલબ કે તમારે બીજા કોઈ દેશ સાથે પણ વેપાર કરવો છે તો એની તો બહુ મોટી પ્રોસેસ હતી, એમાં તો કોઈ કરવા તૈયાર નહોતું. હવે બહુ સિમ્પલ છે, તમે કોઈ પણ દેશની સાથે બહુ જ ઝડપથી વેપાર છે એ કરી શકો છો. વિદેશ વ્યાપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી હુંડિયામણ અને જે એનું અનામત હતું વિદેશી હુંડિયામણ, એનું પ્રમાણ વધ્યું. એટલે કે આપણે કોઈ અમેરિકા સાથે વેપાર કરતા હોય તો ત્યાંથી આપણને શું મળે છે? ડોલર મળે. તો એ જે વિદેશી હુંડિયામણ છે એનું આપણા દેશની અંદર પ્રમાણ વધ્યું. ધીરે ધીરે આ 1991ની નીતિ અને ઉદારીકરણ એના અનુસંધાને જે લાભ થયો એની આપણે વાત કરીએ છીએ.
દેશની આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો, જે ઇન્ટરનલ આખું જે માળખું હતું દેશ, એ આખો ફેરફાર થયો, એમાં સુધારો થયો. આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા છે એ વધી. બીજા દેશો સાથેની સ્વાભાવિક છે કે આપણા દેશની બજાર તો કોમ્પિટિશન હોય, પણ બીજા દેશના બજારો સાથે પણ આપણે કોમ્પિટિશનમાં ઉતરવું પડે. એટલે સ્વાભાવિક છે કે ઉત્પાદનની પ્રક્રિયામાં ક્વોલિટી પણ જરૂરી બની. ભારતમાં વિદેશી મૂડીરોકાણ વધ્યું, એટલે ભારતમાં પણ કેટલીક કંપનીઓ કે ફેક્ટરીઓ સ્થાપવા માટે વિદેશમાંથી લોકો છે અહીંયા ઇન્વેસ્ટ કરવા માંડ્યા, એટલે વિદેશી મૂડીરોકાણનું પ્રમાણ વધ્યું. તો આ શેના લાભ છે? તો કે ઉદારીકરણના લાભ છે. ચોથો મુદ્દો, તેના ગેરલાભ શું છે ઉદારીકરણ? તો ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટ્યા છતાં ઇજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નહીં. ઇજારાશાહી એટલે શું? તો કે અમુક જે વસ્તુનું ઉત્પાદન છે એ સિલેક્ટેડ લોકો જ કરતા. એટલે શું કે એ વસ્તુની જે મોનોપોલી છે એની પાસે જ રહી, અને એના કારણે એક દાખલા કે આપણે ઘણીવાર એવો શબ્દ વાપરીએ છીએ કે આની આ કંપનીની કે આની એજન્સી આની પાસે છે, આ ઓથોરાઇઝ ડીલર આ છે, તો એની પાસેથી જે વસ્તુ આપણે ખરીદી શકીએ, બીજે ક્યાંય આપણને એ વસ્તુ નહીં. તો આ બધું થવાના કારણે ઇજારાશાહીનું પ્રમાણ જે હતું એમાં કોઈ ઘટાડો થયો નહીં. માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્રે પછાત રહી ગયું એકદમ. એટલે ટૂંકમાં જે ઉદ્યોગો તરફ આપણે પ્રોત્સાહન આપ્યું અને એગ્રીકલ્ચરમાં બહુ પ્રોત્સાહન ન મળ્યું, એના કારણે આપણે જે આપણી પાસે 70% રોજગારી જે મેળવતી વાત છે એગ્રીકલ્ચર છે, કૃષિ છે, એના ઉપર આપણે ધ્યાન એ વખતે માત્ર ને માત્ર ઉદ્યોગો ઉપર ધ્યાન આપવાના કારણે ખેતી થોડી નબળી પડી. ખેતીમાંથી જે આપણી આવક હતી એ પણ નબળી પડી. એટલે રોજગારી છે એ ટૂંકમાં ઓછી મળતી થઈ. આર્થિક રીતે ટૂંકમાં અસમાનતા વધી, અમીર અને ગરીબ વચ્ચે. ઉદ્યોગો વાળા છે એ દીપને ખૂબ અમીર બન્યા, ત્યારે ખેતી ક્ષેત્ર છે એ દિવસે દિવસે ઘટ્યું. આયાતો વધવાથી અને નિકાસો ઓછી થવાથી સરકારના વિદેશી દેવામાં વધારો થયો. આપણે વસ્તુ આયાત એટલે બહારથી વિદેશમાંથી જે મંગાવીએ એ, અને નિકાસ એટલે મોકલીએ. તો આયાતનું પ્રમાણ મતલબ મંગાવવાનું પ્રમાણ વધ્યું અને નિકાસ કરવાનું પ્રમાણ ઘટ્યું, એટલે વિદેશી વિનિમયનું પ્રમાણ આપણા દેશમાં જે આવવું જોઈએ એ પણ ઓછું થયું, અને મોટા ભાગનું આપણું જે ચલણ છે, આપણું નાણું છે, વિદેશમાં જવા લાગ્યું. તો એના ગેરલાભ છે. હવે આમ જોઈએ તો પાંચમો મુદ્દો, પણ ઉદારીકરણ સાથે જોડાયેલો બીજો શબ્દ છે ખાનગીકરણ. ખાનગીકરણના માર્ગ શું છે એ જણાવે. બે માર્ગો છે ખાનગીકરણ. પહેલા જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હોય તેમને ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે. પહેલી વસ્તુ એ જાહેર ક્ષેત્રો માટે જે રિઝર્વ રાખ્યા હોય એ ક્ષેત્રો, આપણે જે શરૂઆતમાં વાત કરી કે 18 જે ક્ષેત્રો છે એ સિવાયમાં બધી જગ્યાએ તમે પ્રાઇવેટ કરી શકો. એટલે પ્રાઇવેટાઇઝેશન મતલબ ખાનગીકરણ શું થયું કે બાકીની જે ઉદ્યોગો હતા એમાંય પછી 3 બીજી કેટેગરી કે રેલવે, પરમાણુ અને સંરક્ષણ, એ 3 સિવાયની અંદર પણ ખાનગી ક્ષેત્ર કોઈ પણ ઉદ્યોગોની અંદર તમે જોડાઈ શકો છો. હા, પ્રદૂષણ કે પર્યાવરણને નુકસાન ન થતું હોય એટલી વાતને ખાસ તકેદારી લેવાની, બાકી બહુ જ સિમ્પલ પ્રોસેસથી તમે તમારો ઉદ્યોગ સ્થાપી શકો છો. બીજું, રાજ્ય સંચાલિત એકમોની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીઓને સોંપે. એવું પણ બને કે ભાઈ આમ જોઈએ તો રાજ્ય છે એની પાસે એની માલિકી પોતાની હોય, પણ એ કંપનીનું કે એ જે પ્રોડક્ટ બને છે એનું આખું મેનેજમેન્ટ કરવાનું, સંચાલન કરવાનું એ પ્રાઇવેટને સોંપી દે, અને એમાં એનો જે હિસ્સો છે પાર્ટનરશિપ પહેલેથી ડિસાઇડ કરવામાં આવે, એટલે બંને પણ આમાં જોડી શકાય. અથવા સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી ખાનગી કંપનીને સોંપે, એ પણ થઈ શકે. માલિક ખાનગી કંપનીનું હોય અને સંચાલન છે એ સરકાર. તો આવી રીતે બે બાબતોથી, બે માર્ગોથી તે ખુલ્લા છે. આ ખાનગી ક્ષેત્રના બે માર્ગો છે. હવે ખાનગીકરણ ના લાભ અને ગેરલાભ શું છે?
તો એનો લાભ એ છે કે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનના એકમોની સંખ્યામાં ખૂબ વધ્યા. મતલબ કે નાના 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 ઉદ્યોગો, મોટા ઉદ્યોગો ખૂબ ઝડપથી દેશમાં વધતા ગયા. મૂડીલક્ષી અને વપરાશી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં વધારો. કેવી વસ્તુઓ મોટા ભાગે? તો કે મૂડી, જેમાં વધારે આવક થાય છે, વધારે પ્રોફિટ મળે, વધારે નફો મળે, એવી જ પ્રકારની કંપની, એવી જ ફેક્ટરી, એવા જ પ્રકારનું ઉત્પાદન બને, ચીજ વસ્તુનું ઉત્પાદન થાય, એ જ મોટા ભાગે સ્થાપના થઈ. જાહેર ક્ષેત્રના એકમો જે છે એનું ખાનગીકરણ થવાથી એકમોની જે કાર્યક્ષમતા છે એમાં સુધારો થયો. એનો બેનિફિટ છે. એક તો ઔદ્યોગિક એકમની અંદર ખૂબ વધારો થયો. બીજું, મૂડીલક્ષી અને વપરાશી ચીજ વસ્તુઓની અંદર પણ ખૂબ વધારો થયો. ત્રીજો, કે જે ખાનગીકરણની અંદર મોટા મોટો બેનિફિટ થયો કે જાહેર ક્ષેત્રની કોઈ કંપની, મતલબ કે કોઈ સરકારી કંપની છે, સરકારી કંપની અંદર કામ કરતા કર્મચારીઓ હોય અને પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ હોય, બંનેમાં કેટલો તફાવત છે? તો કે પ્રાઇવેટમાં મેક્સિમમ કામ લઈ અને સારામાં સારું ઉત્પાદન થાય એવા પ્રયત્નો થતા હોય. તો આ ત્રણ બાબતો એના ફાયદા મેઇન છે. એક, ઔદ્યોગિક એકમોનો ખૂબ વધારો થયો. બીજો, ખાનગીકરણનો ફાયદો એ છે કે મૂડીલક્ષી અને વપરાશી ચીજ વસ્તુઓનું ઉત્પાદન વધ્યું. અને ત્રીજું, કે ખાનગીકરણ થવાથી જે જાહેર ક્ષેત્રના કાર્યક્ષેત્ર હતું અને એમાં જે કાર્યક્ષમતા હતી, કામ કરવાની શક્તિ હતી, એમાં વધારો થયો. ગેરલાભ પણ છે ખાનગીકરણ. તો કે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું. એટલે એનાથી શું થયું? તો કે ઇજારાશાહીનું પ્રમાણ વધ્યું. અમુક લોકો પૂરતું છે એ સીમિત થયું. અને પ્રોડક્ટ, જે મેં તમને શરૂઆતમાં જ ઇજારાશાહી એટલે કે એની જે ડીલરશીપ કે એજન્સી જેને આપણે કહીએ છીએ, ત્યાંથી જ આપણે વસ્તુ ખરીદવી પડે. તો આવી રીતે ઇજારાશાહીનું પ્રમાણ વધ્યું. બીજું, નાના ઉદ્યોગો અને જે ગૃહ ઉદ્યોગો છે એનો યોગ્ય વિકાસ ન થઈ શકે. માત્ર ને માત્ર મોટા ઉદ્યોગોનો જ. શું કામ? કારણ કે એમાં પ્રોફિટ વધારે, એટલે એનો જ માત્ર વધારે ને વધારે વિકાસ થયો. ભાવો અંકુશમાં રહ્યા નહીં, તેથી દેશમાં ભાવ વધારાની સમસ્યા સર્જાય. ભાવ અંકુશમાં, કારણ કે મારી કંપની હોય, પ્રાઇવેટ કંપની હોય, એટલે હું મારી વસ્તુનો ભાવ છે, મારી ઇજારાશાહી છે, એટલે મને ખબર છે આ વસ્તુ બીજે ક્યાંય નથી મળવાની, એટલે હું જે ભાવ ઈચ્છું એ ભાવ લઈ શકું. આ ખાનગીકરણના ગેરલાભો છે. ત્રીજો જે મુદ્દો છે એ છે વૈશ્વિકીકરણ. અને વૈશ્વિકીકરણ એટલે કે ગ્લોબલાઇઝેશન. એમાં ક્યાં ક્યાં સુધારા હાથ ધરવામાં આવ્યા છે? વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે વિશ્વના દેશો ચીજવસ્તુ, સેવા, ટેકનોલોજી, શ્રમ એનો પ્રવાહ સરળતાથી પ્રાપ્ત થાય. વૈશ્વિકીકરણની સિમ્પલ ડેફિનેશન કે આપણા દેશનું અર્થતંત્ર વિશ્વના બધા દેશોના અર્થતંત્ર સાથે જોડાય. એટલે કોઈ પણ દેશની અંદર વસ્તુનું ઉત્પાદન થતું હોય એ વસ્તુ બહુ આરામથી આપણે આપણા દેશમાં ખરીદી શકીએ. આપણા દેશની વસ્તુ વિશ્વના કોઈ પણ દેશની બજારોમાં વેચાતી હોય. આપણા દેશની કારીગરી, આપણા દેશની શ્રમ શક્તિ કે બુદ્ધિ શક્તિ પણ બીજા દેશમાં જાય, બીજા દેશમાંથી આ દેશમાં આવે. તો આ જે ઝડપથી થયું એની પાછળનું કારણ છે વૈશ્વિકીકરણ, ગ્લોબલાઇઝેશન. જે આપણે એમાં વિશ્વ આખું હતું, પણ 1991ની આપણી નવી ઔદ્યોગિક નીતિના કારણે આપણે પણ હવે વિશ્વ વેપારની અંદર જોડાયા. સુધારા શું થયા? તો કે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વેપાર વધારવા માટે બે દેશો વચ્ચે આયાત નિકાસમાં જે અવરોધો હતા, બે દેશો વચ્ચેનો આયાત નિકાસ માટે જેટલી પરમિશનની પ્રોસેસ હતી, અવરોધો મતલબ કંઈક હર્ડલ્સ હતા, મુશ્કેલીઓ હતી, એ બધું દૂર કર્યું. જુદા જુદા દેશો વચ્ચેના મૂડીની હેરફેર પરના જે નિયંત્રણો હતા કે ભાઈ રૂપિયા અહીંયા ચલણ છે, અહીંયા ડોલર આવે તો ડોલરનું રૂપિયામાં કેમ ટ્રાન્સફર કરવું, ત્યાં રૂપિયા છે તો ડોલરમાં કેમ, પાઉન્ડનું કેમ, રૂબીનમાં કેમ, એમ દરેકે દરેક દેશના ચલણ બીજા ચલણમાં તુરંત જ એને તમે ટ્રાન્સલેટ કરી શકો, એ પણ વ્યવસ્થા થઈ. બધા સુધારો થયા, નિયંત્રણો જે હતા એ દૂર થયા. જુદા જુદા દેશો વચ્ચે ટેકનોલોજીની હેરફેર પરના નિયંત્રણો દૂર થયા. ટેકનોલોજીની જે હેરફેર હતી એમાં કંટ્રોલ હતો કે ભાઈ આ અમારી દેશની ટેકનોલોજી છે, આ અમારા દેશની ટેકનોલોજી છે, એ અમે કોઈને ન આપીએ, એના બદલે એકાબીજા દેશો એકાબીજાને ટેકનોલોજી
એ પણ નિયંત્રણો દૂર થયા. જુદા જુદા દેશો વચ્ચેની શ્રમિકોની જે હેરફેર હતી એ નિયંત્રણો દૂર કર્યા, જેથી શ્રમની હેરફેર મતલબ મજૂર છે, કોઈ કામ કરતા કારીગર છે, એની પાસે જે કૌશલ્ય છે એ બીજા દેશમાં જઈ અને ત્યાં કામ કરી શકે, તો એ માટેના જે નિયંત્રણો હતા એ પણ દૂર થયા. હવે એના લાભ ને ગેરલાભની વાત આપણે આગળની સમજૂતીમાં ચોક્કસ કરીશું. આ પાઠની આગળની સમજૂતી છે એ બીજા ભાગમાં આપણે કરીશું. અને અત્યાર સુધી જે કંઈ આપણે ચર્ચા કરી છે તો એમાં નવી ઔદ્યોગિક નીતિ 1991 અને એ ઔદ્યોગિક નીતિ સાથે જોડાયેલું ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની માત્ર આપણે એક નાનકડી સમજણ મેળવી છે કયા સુધારા કર્યા. હવે આપણે વૈશ્વિકીકરણના ફાયદા અને ગેરફાયદાની વાત આગળના ભાગમાં કરશું. વિદ્યાર્થી મિત્રો, જેમની સુધી આ વિડીયો નથી પહોંચતો એ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા આપ સૌ વિદ્યાર્થીઓની મદદની ચોક્કસ જરૂર છે. એટલે શેર કરજો આ વિડીયોને. સબસ્ક્રાઇબ કદાચ ન કર્યું હોય તો ચોક્કસ વિદ્યાર્થી મિત્રો કરશો અને બેલ આઇકન ઉપર એક વખત ક્લિક કરશો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન આપના મોબાઈલની સ્ક્રીન ઉપર આપ સૌ નિહાળી શકો. ગમે તો ચોક્કસ શેર કરજો અને લાઈક જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.